હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ તારીખ 26/2/2024ના રોજ શિફ્ટ નંબર 1 ઓકે શિફ્ટ નંબર 1નું ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવામાં આવ્યું. તો એની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા, કયા કયા ટોપિકમાંથી હતા, ઓકે તો એ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. ઓકે, અને આજે વિડીયોની અંદર જણાવેલ પ્રશ્નો જે છે એ વિદ્યાર્થીઓએ એમની સ્મૃતિ આધારિત, મતલબ કે જેટલા યાદ રહ્યા છે એ આપણને મોકલ્યા જે છે એના આધારે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરેલી છે. આમાં કોઈક ક્ષતિ પણ હોઈ શકે છે. ઓકે, કંઈ ક્ષતિ તમને જણાય તો તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા? તો 2019માં વન આવરણની ટકાવારીનો એક પ્રશ્ન હતો. 2019માં વન આવરણની ટકાવારીને લગતો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતમાંથી કઈ ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે? ગુજરાતમાંથી કઈ ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. તો કે સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ SDG ગોલ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના ડેવલપમેન્ટ નંબર 6 એનું નામ શું છે એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને લગતો કંઈક પ્રશ્ન હતો. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં કુલ કેટલા ગોલ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 2015ની અંદર આવનારા 2030 માટે 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ નક્કી કરવામાં આવ્યા હતા. ટોટલ 17 ગોલ જે છે એમાં ભૂખમરો, બેરોજગારી, ઓકે તો એવા અલગ અલગ 17 જેટલા ગોલ નક્કી કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ગુજરાતમાં દરિયાઈ વેટલેન્ડ ભારતના કેટલા ટકા છે? ભારતના કેટલા ટકા છે વેટલેન્ડ, જે આપણે આર્દ્રભૂમિ કહીએ છીએ? દર વર્ષે 2 ફેબ્રુઆરી જે છે એ વિશ્વ આર્દ્રભૂમિ તરીકે ઓળખાય છે. 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ તરીકે ઉજવવામાં આવે છે. તો એમાં આ ગુજરાતમાં દરિયાઈ વેટલેન્ડ ભારતના કેટલા ટકા છે? આમાં દરિયાઈ વેટલેન્ડ પૂછ્યું છે. વેટલેન્ડ એટલે આ વિશ્વ આપણે આર્દ્રભૂમિ, તો આ ભારતની અંદર ટોટલ જેટલું જે આર્દ્રભૂમિ જે છે વેટલેન્ડ છે એમાંથી ગુજરાતની અંદર દરિયાઈ વેટલેન્ડ કેટલા ટકા છે એ આપણે જણાવવાનું હતું. જળ પ્રદૂષણને નિવારણ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? જળ પ્રદૂષણને નિવારણ અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પછી હાથી પરિયોજનાને લગતા કંઈક વિધાનવાળા 2 વિધાન હતા. 2 વિધાનના ક્વેશ્ચન હતા હાથી પરિયોજનાને લગતા. ઓકે, એના 2 ક્વેશ્ચન હતા. પછી કપાસ માટે કઈ જમીન યોગ્ય છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. કાળી જમીન, રાતી જમીન, એવા અલગ અલગ. ઓકે, મોટાભાગે કપાસને કાળી જમીન જે છે એ વધારે યોગ્ય આવતી હોય છે. ઓકે, તો કપાસ માટે કઈ જમીન યોગ્ય છે તેમાં નીચે વિધાનો હતા, એમાં અલગ અલગ હતા. એના આધારે તમારે જે ઓપ્શન જે છે એ ક્લિક કરવાનો હતો. પછી એવો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કઈ સાબરમતીની સહાયક નદી કઈ નથી એવો પ્રશ્ન હતો. નીચેનામાંથી સાબરમતીની સહાયક નદી કઈ નથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ GEF અથવા તો EFGના વિધાન પૂછ્યા હતા. GEF અથવા તો EFGના વિધાન જે છે એ પ્રશ્ન એના કંઈક પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ કચ્છની આબોહવા કયા પ્રકારની છે એ પ્રશ્ન પૂછ્યો હતો. કચ્છની આબોહવા કયા પ્રકારની છે એનો કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ પર્યાવરણમાં 40 જેટલા પ્રશ્નો વિધાનવાળા જ હતા. 40 જેટલા પ્રશ્નો જે છે એ વિધાનવાળા હતા.
એવું કહેવાનું થાય છે. ઓકે, જે પર્યાવરણના પ્રશ્નો પૂછ્યા તેમાં 40 પ્રશ્નો જે છે એ વિધાનવાળા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો અત્યાર સુધીની તમારી જે શિફ્ટ જે છે એમાં કેવા પ્રશ્નો પૂછાણા, આજની આ શિફ્ટમાં આવા પ્રશ્નો પૂછાણા હતા. તો તમારી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા છે એ તમે કોમેન્ટની અંદર જરૂર પૂછાવો કે આવા ક્વેશ્ચનો જે છે આજની આ શિફ્ટની અંદર પૂછવામાં આવ્યા છે. તમારી કાલની શિફ્ટમાં પૂછ્યા હોય, પહેલાંની શિફ્ટમાં પૂછ્યા હોય કે આ તારીખની આ શિફ્ટમાં આવા પ્રશ્નો હતા, એ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવો, જેથી કરીને આ વિડીયો જે છે બીજા લોકોને પણ ઉપયોગી બની રહે. ઓકે.